તો ભાઈ પહેલું પાર્સલ પિકઅપ કરી લીધું છે. તો ટોટલ ભાઈ મલ્ટી ઓર્ડર છે, તો 2 પાર્સલ પિકઅપ કરવાના છે. તો અત્યારે હાલ પહેલું પાર્સલ પિકઅપ કરી લીધું છે. લો થેન્ક યુ. બાર 19 ઓફર હતી. એ ઓફરમાં ભાઈ આપણને ટોટલ 400 રૂપિયાવાળી જે ઓફર હતી એ આપણને મળી છે. અને બીજી ભાઈ ટોટલ આપણી અર્નિંગ છે. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે ગોકુલેશ ફરાડીનો. કેટલા રૂપિયાનો ઓર્ડર છે એ તો બાજુમાં ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. તો 550 મીટરથી ભાઈ પિકઅપ કરવા જવાનું છે ઓર્ડરને. તો જે ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ આ ઓર્ડર આપણો 5મો ઓર્ડર છે. તમે જોયું હશે કે પહેલા ભાગમાં ભાઈ આપણે 4 ઓર્ડર થઈ ગયા હતા, અને આ 5મો ઓર્ડર છે આપણો. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે. અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને. ભાઈ ટોટલ ભાઈ 3.8 બતાવે છે. .8 3.6 3.8. તો ટોટલ 3.5 કિલોમીટરનો ઓર્ડર છે અને 8 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ કમ્પ્લીટ. અને તો ઓર્ડર થઈ ગયો છે ભાઈ આપણો ડિલિવર 5 સ્ટાર રેટિંગ સાથે. અને ભાઈ 34 + 25 ખબર નહીં ભાઈ, આમાં કંઈ સમજાતું નથી મને. તો ટોટલ 50 અને 60 રૂપિયા ગણી લો ભાઈ. તો હું છું અત્યારે ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો 42 + 25. 42 + 25 શું વાત છે ભાઈ. 1.5 કિલોમીટરથી પિકઅપ છે અને 2 કિલોમીટર આપવા જવાનું છે ભાઈ. શું વાત છે, જબ્બર ઓર્ડર આવી ગયો ભાઈ. ઓર્ડરને જોઈ લઈએ કેટલા કિલોમીટર પિકઅપ કરવાના છે. ટોટલ ભાઈ 1.9 બતાવે છે, એટલે મારા ખ્યાલથી ભાઈ ઓર્ડર રેડી પણ થઈ ગયો. તો મારા ખ્યાલથી ટોટલ ભાઈ ઓર્ડરને 1.5 કિલોમીટરથી પિકઅપ કરવાનો છે અને ઓર્ડર રેડી પણ થઈ ગયો છે આપણો. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. ભાઈ તરત જ ઓર્ડર આવી ગયો ભાઈ. ફૂલ ટ્રાફિક 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 ફૂલ ટ્રાફિક. તો ભાઈ ઓર્ડર પણ આપણો રેડી થઈ ગયો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. તો ટોટલ ભાઈ લઈને જવાનો છે 1.200 મીટર, એટલે કે ભાઈ આટલામાં જ ક્યાંક
લઈને જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો પહોંચી ગયો છું ભાઈ ડ્રોપ લોકેશન ઉપર ને ભાઈ અહીંયા છે ભાઈ પાણી 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 સાઈડમાં થઈને ભાઈ કાઢી લો આપણે. તો પાણીમાં શું નાખવું ભાઈ ખોટું ભાઈ શું કહેવું ને. अच्छा ठीक है. તો ભાઈ વરસાદમાં થોડા છાંટા પડ્યા તો ભાઈ સર્ચ મળી ગયું, બાકી પાછું બંધ થઈ ગયું. તો આપણે જવાનું છે ભાઈ આ ફ્લેટના અંદર. ઓકે ફ્લાવર વિલા આની અંદર જવાનું છે. તો વાહન પાર્ક કરો બાદ તો આવીએ ફટાફટ જઈને અંદર ઓર્ડર. તો ભાઈ ઓર્ડર કરી લીધો તો ભાઈ મેં કમ્પ્લીટ. અને ભાઈ ઓર્ડર આપણે કમ્પ્લીટ કર્યા અને ઓર્ડરના આપણને મળ્યા ટોટલ 42 રૂપિયા અને 25 રૂપિયા પ્લસ પહેલાં એમ કરીને 50, 60, 62 રૂપિયા ભાઈ ગણી લો. અને એના પછી ભાઈ જેવો ઓર્ડર ડિલિવર કર્યો તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો આપણે જોડે મલ્ટી. એટલે કે ભાઈ ટોટલ 83 રૂપિયાનો ઓર્ડર છે અને 50 રૂપિયા એક્સ્ટ્રા જે સર્ચ ચાલે છે એના છે પ્લસના. તો મલ્ટી ઓર્ડર છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને કેટલા કિલોમીટરથી પિકઅપ કરવાનું છે ઓર્ડરને બતાવી દો તમને. તો ટોટલ ભાઈ 2 કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનું છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. લો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. ભાઈ અહીંયાથી ભાઈ પિકઅપ કરવાનું છે આપણું પાર્સલ. તો આવું જઈને ફટાફટ પિકઅપ કરી લો. તો ભાઈ પહેલું પાર્સલ પિકઅપ કરી લીધું છે. તો ટોટલ ભાઈ મલ્ટી ઓર્ડર છે. તો 2 પાર્સલ પિકઅપ કરવાના છે. તો અત્યારે હાલ પહેલું પાર્સલ પિકઅપ કરી લીધું છે. 2 કિલોમીટરનું પાર્સલ હતું. અને હવે આ જોઈ લઈએ કે કેટલા કિલોમીટરથી ભાઈ. હા તો ભાઈ 500 મીટર જ બતાવે છે. 500 મીટર જ બતાવે છે ભાઈ. શોપ જો ભાઈ તાપ પણ ગરીમાં ભાઈ વાદળો કાઢે છે અને ગરીમાં વરસાદ આવે છે તો કંઈ ખબર જ નથી પડતી. તો આ ઓર્ડરને પણ કરવા જઈએ ફટાફટ પિકઅપ. તો ભાઈ પહોંચી ગયો છું બીજા ઓર્ડરના પિકઅપ લોકેશન ઉપર ભાઈ. તો આ રહ્યું ભાઈ અહીંયાથી બીજો ઓર્ડર પિકઅપ કરવાનો જ છે. ભાઈ બીજો પણ ઓર્ડર આપણો પિકઅપ કરી લીધો છે. અને જોઈ લઈએ કે પહેલો ઓર્ડર કેટલા કિલોમીટર લઈને જવાનો છે ભાઈ. તો 2.2 બતાવે છે. એટલે ભાઈ 2 કિલોમીટર 2.5 કિલોમીટર ગણી લો ભાઈ. અઢી કિલોમીટર ભાઈ ગણી લો. 2.2 છે એટલે કે 2 કિલોમીટર અને બીજું 200 મીટર. અને 6 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવરી લોકેશન ઉપર. સોસાયટીની અંદર ભાઈ ડિલિવર કરવાનો છે. 900 मीटर 800 मीटर भाई कहाँ पे रह गया रे.
સાહેબ પહેલો ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને ભાઈ પહેલા ઓર્ડરમાં જ ભાઈ 650 રૂપિયાની ભાઈ કેશ એટલે કે COD આવી છે. શું કરવાની બોલો, પહેલા જ ઓર્ડરમાં ભાઈ COD આવી ગઈ 650 રૂપિયાની. જોઈ લો હા ભાઈ સાહેબ, બે પૈસા નખાઈને ભાઈ કંટાળી ગયો છું. તમે વિડીયોમાં જોઈ જશે ભાઈ કેટલા પૈસા નાખવાના ભાઈ. 2000 રૂપિયા સુધી તો ભાઈ હું બેંકમાં નાખી દીધા ભાઈ. બહુ જ COD આવે છે ભાઈ. અરે ભાઈ સાહેબ એટલું લોકેશન તો ચાલુ કરી જ નહીં. કેટલા કિલોમીટર લઈને જવાનું છે? ખોલી જા ભાઈ સાહેબ, ખોલી જા સિમ. તો બીજું બતાવે છે 2.300 મીટર એટલે કે 2.5 કિલોમીટર ભાઈ ગણી લો. 2.5 કિલોમીટર આપવા જવાનું છે બીજા ઓર્ડરની પણ. તો જઈએ ઓર્ડરને કરીએ ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર અને દુકાન નંબર સામેની સાઈડ આપવાનું આવે. દુકાન નંબર તો ભાઈ ક્યાંય લખી નથી અહીંયા તો. રોહિત કિંગ. લો થેન્ક યુ. હા ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ અને જોઈ લઈએ કેટલા પૈસા મળે ભાઈ આ ઓર્ડરના આપણને. 5 સ્ટાર. ઓ ભાઈ ઓનલાઈન થઈ ગયું, ખબર પણ ના પડી યાર. કેટલા પૈસા મળે તો બતાવી દે મને. ટોટલ 85 રૂપિયા મળે ભાઈ આ ઓર્ડરના અને 30 રૂપિયા સર્ચ પે પણ આપો. તો ફટાફટ ભાઈ પેમેન્ટ હું એટલે કે વોલેટમાં એડ કરી દઉં છું અને થઈ જાઉં છું ઓનલાઈન. તો અત્યારે ભાઈ વાગી ગયા છે 1:39 એટલે કે ભાઈ ગણી લો ભાઈ 2 વાગી જાય. તો હવે સીધા મળીએ સીધા સાંજે, કેમ કે પછી ભાઈ બીજો પણ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ભાઈ અત્યારે વાગે છે ભાઈ 6:30 વાગે છે ભાઈ અને ભાઈ હું જ આવશું ભાઈ હવે ઘરે, કેમ કે ભાઈ જમવું પડશે. કેમ કે ભાઈ બપોરે પણ જમવામાં ભાઈ ભલીવાર આવ્યો નહોતો, એટલા માટે ભાઈ એક ટાઈમ તો ભાઈ જમવું પડશે. તો હું જ આવું છું અત્યારે ભાઈ ઘરે 6:30 વાગે. તો એમાં થયું એવું કે ભાઈ કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો અને ભાઈ 1500 રૂપિયા COD આવી ગઈ. તો આઈડી આપણી ભાઈ કંપનીવાળાએ બ્લોક કરી દીધી. તો ઓલરેડી મારા જોડે 900 રૂપિયા જ પડ્યા હતા, તો બીજા પૈસા ભાઈ ક્યાંથી લાવવાના. તો હું જાઉં છું ભાઈ અત્યારે ઘરે. તો ભાઈ આ આપણો ગિગ્સ જવાનો છે એ કમ્પ્લીટ. તો ઘરે જઈને મસ્ત જમીને પછી ભાઈ બેંકમાં પૈસા નાખીને થઈ જાઓ પાછો ઓનલાઈન. તો અર્નિંગની વાત કરીએ તો ભાઈ 1758 રૂપિયાની અર્નિંગ થઈ ગઈ છે અને ટોટલ 24 ઓર્ડર થઈ ગયા છે. અહીંયા બાજુમાં ફોટો લગાવી દઈશ, જોઈ લેજો. અને ટોટલ 16 ગિગ્સ થયા છે. તો અત્યારે ભાઈ ટાઈમ થયો છે 6:30 વાગે છે અને જમીને પાછો હું નીકળી જઈશ 7 વાગે પાછો. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ ઘરે જમી લીધું અને ઘરે જમીને ભાઈ નીકળી ગયો અને ભાઈ ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો અને હજુ ભાઈ ઓર્ડર આવ્યો નથી. અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લો. તો ભાઈ વરસાદમાં ભાઈ રેન પણ ચાલુ થઈ ગયો છે, 20% એક્સ્ટ્રા છે. આની મજા છે ભાઈ, 20% એક્સ્ટ્રા. તો હું જ આવશું ભાઈ આપણા અડ્ડા પર, એટલે કે આપણા લોકેશન ઉપર નારોડા.
તો જોઈએ કેટલા વાગે ઓર્ડર આવે છે. અત્યારે ભાઈ ટાઈમ તો થયો છે 7:15 ભાઈ. ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો 7 વાગે હું, અને ઓનલાઈન થઈને થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો અને પછી પાછો નીકળી ગયો કામ ઉપર. તો જોઈએ એથી કેટલા વાગે ઓર્ડર આવે છે. હલો ભાઈ, આપણો ઓર્ડર પણ આવી ગયો 7 વાગ્યાનો. બાર 19 આપો ને ઝોમેટો. બાર 19 આપને ઝોમેટો. 12 19 1299 ને क्या 1299 ને. हाँ 1299 હલો ભાઈ, ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. કેટલા કિલોમીટર છે ભાઈ ટોટલ? તો 4.8 બતાવે છે અને 12 મિનિટ લાગશે ઓર્ડરને કમ્પ્લીટ કરતા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ જોઈ લઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. તો ભાઈ ઓર્ડર આવે તો ફટાક દેખો ભાઈ, ઓર્ડરમાં ફટાક દેખો ઓર્ડર ભાઈ ઉપાડી લઉં છું ભાઈ. સ્ક્રીનશોટ એટલે કે ભાઈ ફોટો પાડવાનું પણ ભૂલી જાઉં છું. જેવો ઓર્ડર આવે છે તરત જ ભાઈ ફટક દેખો ભાઈ ઉપાડી લઉં છું ઓર્ડરને. તો કેટલાનો ઓર્ડર હતો મને ખબર નથી, પણ ભાઈ રેન ચાર્જ વરસાદનું અને કંઈક બીજા એક્સ્ટ્રા મળીને કંઈક મારા ખ્યાલથી તો ઓર્ડર કેટલાનો હતો કંઈ ખ્યાલ નથી. 43 રૂપિયાનો ઓર્ડર હતો અને 20 રૂપિયા રેન ચાર્જ હતું અને 25 કે 35% કંઈક બીજું એક્સ્ટ્રા હતું, તો ખબર નહીં. તો હા ભાઈ સાહેબ, નરોડા ગામનો ટ્રાફિક જોઈ લો અમારા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરના આપણને. તો નરોડાથી લઈને જવાનો છે દહેગામ સર્કલ, એટલે કે હંસપુરા બેટ. અને ભાઈ આ આપણો 18મો ઓર્ડર છે ભાઈ. આમ તો વધારે ઓર્ડર થયા, પણ 18મો ઓર્ડર એટલા માટે કે ભાઈ જે આપણે 8 ગીગ્સ અને 18 ઓર્ડર કરવાના હતા એ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. અને ખાલી ભાઈ કન્ડિશન પૂરી કરવાની છે. એ 7 વાગ્યાથી લઈને 10 વાગ્યામાં ભાઈ 2.5 કલાક ઓનલાઈન રહેવાનું છે. બાકી ભાઈ આપણી 400ની ઓફર તો ભાઈ બાકી થઈ ગઈ છે, ખાલી એક કન્ડિશન બાકી છે. 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ભાઈ 10 વાગ્યા સુધીમાં 2.5 કલાક ઓનલાઈન રહેવાનું બસ. તો મારા ખ્યાલથી ભાઈ બીજી જે બાજુમાં તો 525 વાળી ઓફર હતી, મારા ખ્યાલથી એ ઓફર આપણને પૂરી થઈ જશે, મને મળી જશે એવું લાગે છે. કેમ કે ભાઈ હજુ તો અત્યારે 7:30 વાગે છે, તો 7:30 વાગતાના મિનિમમ ભાઈ 5 ઓર્ડર તો કરાવી જ દેશે. તો મારા ખ્યાલથી 525 વાળી પણ ઓફર આપણને મળી જશે. તો જોઈએ શું થાય છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 852 રૂપિયા ભાઈના જોડે ભાઈ પેમેન્ટ કરાવી દીધું છે. કેમ કે ભાઈ આપણા જોડે પૈસા નથી યાર. અને જો ભાઈ ઓર્ડર ના પડે છે કે તમે લોકેશન ઉપર નથી. અને ભાઈ આ ઓર્ડર મગજનો અઠ્ઠો કરી નાખ્યો ભાઈ. નહીં વાંધો ભાઈ, અડધો કલાક મારો બગડ્યો આ ઓર્ડરની અંદર. કેમ કે ભાઈ કસ્ટમરનું લોકેશન બહુ જ ખોટું હતું, તો 1.5 કિલોમીટર તો એમથી આમ રખડ્યો. અને
અને પાછો ભાઈ એમને 401 નંબર લખ્યો હતો, તો હું 401ની જગ્યાએ 402માં. કંઈ નહીં ભાઈ, ચલો. તો ભાઈ આપણો બીજો પણ ભાઈ ઓર્ડર આવી ગયો. ટોટલ ભાઈ 43 રૂપિયાનો ઓર્ડર છે અને 35 રૂપિયા ભાઈ જે એક્સ્ટ્રા મળે છે અત્યારના સર્ચના એ છે. તો ભાઈ મારા ખ્યાલથી 450 મીટર જ ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો હતો. તો આ રહી સામેની બિલ્ડિંગ. તો સામેની બિલ્ડિંગમાંથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. આ સામે દેખાય ત્યારે. તો મેં વિચાર્યું થોડું ભાઈ બેસી લઉં, પણ શું બેસી લઉં. જેવું જ ભાઈ બાઇક ત્યાં ઊભું કર્યું તરત ભાઈ ઓર્ડર આવી ગયો. તો ઓર્ડરને લઈ લઈએ અને કરીએ ફટાફટ ડિલિવર. ભાઈ સાહેબ, ખાડા 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 કहीं गई भाई, कहीं गई भाई, कहीं गई, कहीं गई, कहीं गई. तो ऊपर जવું પડશે લેવા માટે. તો ભાઈ ટાઈમ જોઈ લો. અત્યારે ભાઈ વાગે છે 10:49 ભાઈ. તો ફાઇનલી ભાઈ હું જાઉં છું હવે ઘરે. તો ટોટલ આપણા આજના 12 કલાક પૂરા થવામાં ભાઈ હજુ 1 કલાક બાકી છે. પણ ભાઈ હું છું અત્યારે ભાઈ મારા ઘરેથી લગભગ 15 કિલોમીટરથી 16 કિલોમીટરની દૂર છું. તો ભાઈ જવામાં જ ભાઈ અડધો કલાક થઈ જશે. તો ટાઈમ જોઈ લો ભાઈ તમે. કમ્પ્લીટ ભાઈ 11 વાગ્યામાં 1 મિનિટ બાકી છે. સોરી. તો ટાઈમ જોઈ લો તમે. હજુ પણ 11 વાગવામાં 10 મિનિટ ભાઈ બાકી છે. તો બીજું બધું હું તમને બાઇક ઉપર કહું કે આજે ભાઈ શું કામ કર્યું અને કઈ રીતે કામનો દિવસ ગયો. તો ભાઈ અત્યારે હજુ ટાઈમ થોડો બાકી છે. તો એના માટે ભાઈ જે આપણી આજની ઓફર હતી એ પરફેક્ટ ભાઈ ખબર પડતી નથી કે કેટલા રૂપિયાની આપણે આજની ઓફર પાસ થઈ છે. તો આમ તો ભાઈ 2 ઓફર હતી. એક સર્ચ પે પણ હતો અને એક ઓફર પણ હતી. તો એમાંથી ભાઈ 400 રૂપિયાની ઓફરમાં ભાઈ જે 18 ઓર્ડર કરવાના હતા એ તો આપણે કમ્પ્લીટ કરી દીધા છે. અને સર્ચ પેની અંદરમાં ભાઈ 470 રૂપિયા કંઈક બતાવે છે. તો એ બેમાંથી કઈ ઓફર મળે છે એ ખબર નથી. 470 વાળી મળે છે કાં તો 400 વાળી મળે છે. અને અત્યારની અર્નિંગ ભાઈ જે બતાવે છે એ ટોટલ 2144 રૂપિયા બતાવે છે. અહીંયા સ્ક્રીન ઉપર ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. તો અત્યારે હાલની અર્નિંગ જે બતાવી છે 2144 રૂપિયા. અને ઓફર ભાઈ હું કાલે સવારે દિવસમાં એડ કરી લઈશ. જ્યારે હું એડિટિંગ કરે ત્યારે તમને બતાવી દઈશ કે ટોટલ આપણને ઓફર અંગાત કેટલા પૈસા મળ્યા 24 કલાક કામ કરીને. તો ભાઈ આજના દિવસની વાત કરીએ તો ભાઈ દિવસે ભાઈ બહુ જ CODના ઓર્ડર આવ્યા. એટલે કે ભાઈ કેશ ઓન ડિલિવરી બહુ જ આવી. અને ઘણી બધી વાર ભાઈ આઈડી પણ કંપનીએ બ્લોક કરી દીધી. તો મારા જોડે જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા પડ્યા હતા એટલા મેં ભરીને ભાઈ ચાલુ કરી છે. તો ભાઈ આજે CODમાં એટલે કે કેશ ઓન ડિલિવરીમાં ભાઈ બહુ કંટાળી ગયો એમ. બાકી બીજું તો કંઈ નહીં. અને ટોટલ ભાઈ આપણા આજની ગિગ્સની વાત કરીએ તો ભાઈ બધા ગિગ્સ મેં કમ્પ્લીટ જ કર્યા આજે. પણ જે સાંજનો ગિગ્સ હતો 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાનો એ થોડો કમ્પ્લીટ ગયો. કેમ કે ભાઈ એમાં ભાઈ લિમિટ બહુ 1500થી 1600 રૂપિયાની કંઈક લિમિટ આવી ગઈ હતી. તો એના માટે પછી મેં એ ગિગ્સ કમ્પ્લીટ કર્યો જ નહીં અને ભાઈ ઘરે જઈને જમી આવે. તો હા, તો ભાઈ આપણો આજનો 24 કલાકનો ચેલેન્જ
તો ટોટલ અર્નિંગ હું તમને સવારે બતાવી દઈશ ટેડિજિંગ હંગાત કે ભાઈ ટોટલ અર્નિંગ આપણી કેટલી થઈ ઓફરના હંગાતે. અને હા ભાઈ પેટ્રોલનું તો હું તમને કહેવાનું ભૂલી જ ગયો. પેટ્રોલની જો વાત કરીએ તો ભાઈ આપણી ટોટલ કેટલા કિલોમીટર ગાડી ફરી એ તમને બતાવી દઉં બાજુમાં અહીંયા ઊભી રાખીને. તો જોઈ લો કેટલા કિલોમીટર ગાડી ફરી છે. 244 કિલોમીટર ભાઈ આજની આપણી ગાડી ફરી છે. અને ભાઈ ટાઈમ પણ બતાવી છે, જોઈ લેજો 10:55. તો 244 મિનિટ 244 કિલોમીટર આપણી બાઇક ફરી છે. તો બધું હું તમને સવારે કહી દઈશ કે કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા રૂપિયાનું કામ થયું અને કેટલા રૂપિયા આપણને મળ્યા ઝોમેટોમાં કામ કરીને 24 કલાકમાં. ભાઈ રાત્રે લગભગ મારે વાગી ગયા હતા ઘેર આવતા આવતા 12 જ વાગી ગયા હતા. 12 ને લગભગ 6 થઈ ગઈ હતી. અને ભાઈ અર્નિંગ તમને બતાવી દઉં કે આપણી અર્નિંગ કેટલાની થઈ અને પેટ્રોલ કેટલાનું ગયું અને કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી. તો ભાઈ ગાડીની વાત કરીએ તો ભાઈ 244 કિલોમીટર ભાઈ આપણી ગાડી ફરી હતી. તો મિનિમમ ભાઈ લગભગ ઘણો 250 આપણે બાઇક 75ની ભાઈ એવરેજ આપે છે. તો મિનિમમ ભાઈ 300 રૂપિયાનું પેટ્રોલ ગણી લો. અને કલાકની વાત કરીએ તો ભાઈ આપણે 24 કલાક પૂરા કર્યા. રાત્રે 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આપણે 24 કલાકનો ભાઈ ચેલેન્જ પૂરો કર્યો. એમાં ભાઈ વાત કરીએ તો ભાઈ બ્રેક લીધી તો ભાઈ ખાલી મેં સાંજે બ્રેક લીધી 1 કલાકની. કેમ કે ભાઈ બપોરે પણ જમવાનો મેળ કંઈ ખાસ પડ્યો નહોતો, બહાર નાસ્તો કરી લીધો હતો. અને ભાઈ એક ટાઈમ જમવું જરૂરી હતું. તો સાંજે ભાઈ 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીમાં ભાઈ 1 કલાક ભાઈ હું ઘરે આવી ગયો હતો. તો ફટાફટ જમીને પાછો ભાઈ જતો રહ્યો હતો કામ ઉપર. અને ભાઈ અર્નિંગની વાત કરીએ તો ભાઈ મેં તમને કીધું કે હું તમને ઘરે જઈને અર્નિંગ બતાવીશ. તો ભાઈ અર્નિંગ ટોટલ આપણી થઈ છે, અહીંયા બાજુમાં ફોટો લગાવી દઈશ, સમજી લેજો. ટોટલ ભાઈ 2144 રૂપિયાની જ અર્નિંગ થઈ છે. અને ભાઈ એમાં જે ઓફર હતી આપણે એમાં જે આપણી ઓફર હતી એ ઓફરમાં ભાઈ આપણને ટોટલ 400 રૂપિયાવાળી જે ઓફર હતી એ આપણને મળી છે. અને બીજી બધી ટોટલ આપણી અર્નિંગ છે. તો મારા ખ્યાલથી ભાઈ આપણી અર્નિંગ 24 કલાકમાં ભાઈ ગણી લો. ટોટલ આપણી આખા 24 કલાકની ભાઈ અર્નિંગ ગણી લો તો ભાઈ 1600-1650 રૂપિયા અર્નિંગ થઈ છે. અને બાકી 400 રૂપિયા આપણને ઓફરના મળે છે. તો ભાઈ બહુ ઓછા પૈસા કહેવાય 24 કલાકમાં ભાઈ. કેમ કે ભાઈ તમને બાજુમાં અહીંયા ફોટો લગાવી તમે જોઈ લેજો કે આપણે ભાઈ ઓલા ઉબેર રેપિડો પોર્ટલનું મેં કામ કર્યું હતું. તો ભાઈ 2100 રૂપિયા તો ભાઈ મેં લગભગ 12 થી 13 કલાકમાં જ ભાઈ કમાઈ લીધા હતા. હવે આ તમે 24 કલાક ઝોમેટોમાં કામ કર્યું તો બી ભાઈ બહુ ઓછી અર્નિંગ કહેવાય. મિનિમમ ભાઈ મારા ખ્યાલથી ભાઈ અર્નિંગ હોવી જોઈએ 2500 થી 3000 તો થવી જ જોવો 24 કલાકની અંદર. પણ એ ના થઈ એમ. કેમ કે ભાઈ રથયાત્રા હતી તો પણ ઓફર બી સારી હતી, તો પણ કંઈ કામ ખાસ થયું નહીં. 24 કલાકમાં 2100 રૂપિયા બહુ ઓછી અર્નિંગ કહેવાય. 2100 રૂપિયામાંથી ભાઈ 300 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ 1950 રૂપિયા જેવું કંઈક બચ્યું 24 કલાક કામ કરીને ઝોમેટોની અંદર. તો ભાઈ એટલા માટે હું તમને કહું છું કે ભાઈ એક એપ્લિકેશનના ભરોસે તમે કામ ના કરશો. બધી એપ્લિકેશનમાં કામ કરો. ઓલા ઉબેર રેપિડો પોર્ટલ બીજી કોઈ બી એપ્લિકેશન હોય બધા એપ્લિકેશનમાં કામ કરો તો બી તમને કામ સારું થઈ જશે. બાકી એપ્લિકેશનના ભરોસે ભાઈ આવું જ થશે. હા, તમે ફૂડ ડિલિવરીમાં કામ કરવા માગતા હોય તો તમારે એક જ એપ્લિકેશનમાં કામ તમે કરી શકશો. જેમ કે ઝોમેટો છે, રેપિડોમાં છે, ફૂડ ડિલિવરી અને સ્વિગીમાં પણ છે. અને બાઇક ટેક્સીમાં કામ કરવું હોય તો જોડે તમે ઓલા ઉબેર રેપિડો પોર્ટલ પણ કરી શકશો. તો બહુ ઓછી અર્નિંગ કહેવાય ભાઈ આપણી આ. તો મળીએ સીધા હવે નેક્સ્ટ બ્લોગમાં ભાઈ. કેમ કે ભાઈ 24 કલાકનો ભાઈ હું ચેલેન્જ કરવાનો જ નહોતો, પણ ભાઈ ઘણા બધા ભાઈઓના કમેન્ટ આવી રહ્યા હતા કે ભાઈ 24 કલાકનું ચેલેન્જ કરો, એટલા માટે ભાઈ 24 કલાકનો ભાઈ ચેલેન્જ કરો. બાકી ભાઈ ફિલ્ડમાં મને તો એટલી ખબર પડે કે ભાઈ 8 થી 10 કલાક તમે ફિલ્ડમાં આપો બહુ થઈ ગયા. ખોટા ભાઈ મહેનત કરીને કંઈ ફાયદો નથી. 8 થી 10 કલાક તો ભાઈ બહુ થઈ ગયું. કેમ કે ભાઈ તમારા શરીરનું પણ બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે. 12-13 કલાક તમે કામ કરો છો તો. અને આપણે બાઇકને પણ હાલત ભાઈ જોવી પડે છે. બાઇકની પણ ભાઈ હાલત બહુ ખરાબ થઈ જાય છે મને લાગે. પણ
તો બસ વિડીયોમાં ભાઈ આટલું જ. ચેનલ ઉપર નયા ચેનલ સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો. મળીએ સીધા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.